નમસ્કાર મિત્રો, હું પૂનમ પાચાણી. સેવ હ્યુમેનિટી કરીને અમારી એક સંસ્થા છે જેણે અત્યારે એક અભિયાન હાથ ધર્યું છે, ગર્લ્સ સેલ્ફ ડિફેન્સ, જેમાં દીકરીઓને ફ્રીમાં નિઃશુલ્ક પોતાના સ્વરક્ષણની તાલીમ આપવામાં આવે છે. એ ચાલુ કરવા પાછળનો હેતુ એક જ છે મિત્રો. જેમ કે તમે જોઈ શકો છો, અત્યારે દીકરીઓ ડગલે ને પગલે હેરાન થાય છે, ન ધર્મીઓ હેરાન કરે છે, ક્યાંય સુરક્ષિત નથી. ઇવન તમે જોઈશું તો આપણા ઘરમાં બી દીકરીઓ સુરક્ષિત નથી. અત્યારે કોઈ ઉપર ભરોસો કરાય એમ નથી. તો એ સંજોગોમાં એનો ઈલાજ શું? તો આપણે જોઈએ તો એને એવા સંજોગોમાં એક જ માત્ર ઈલાજ છે કે જેમાં દીકરી પોતાનું સ્વરક્ષણ જાતે કરે. કેમ કે ઘણીવાર એવા એવી ઘટનાઓ થતી હોય છે કે જેમાં દીકરીઓ પોતાનું રક્ષણ કરવા માટે પ્રેરિત નથી હોતી. એ દરમિયાન કેવું થાય છે કે મા બાપ કે વાલી કે પોલીસ પહોંચે ત્યાં સુધી દીકરીનું બધું જ લૂંટાઈ ગયું હોય છે, અથવા એ દીકરીનું મર્ડર થઈ ગયું હોય છે. એવા સંજોગોમાં અમે વિચાર્યું કે દીકરીને સ્વરક્ષણની ટ્રેનિંગ આપીશું તો કદાચ એ પોતાની રક્ષા જાતે કરી શકશે. જેમ કે તમે જોયું હશે કે સાંભળ્યું હશે કે સુરતમાં જે ગ્રીષ્મા વેકરિયાનો કાંડ થયો હતો, જે ખરેખર બહુ જ દર્દનાક કાંડ હતો, કે જેમાં જાહેરમાં દીકરીનું ગળું કાપી નાખવામાં આવ્યું હતું, જેની સમક્ષ પોતાનો પરિવાર હતો, અન્ય 70-80 જણાઓનું ટોળું હતું, છતાં બી એ દીકરીનું ગળું કાપી નાખવામાં આવ્યું. કદાચ એ સમયે એ દીકરીએ પોતાના બચાવ માટે થોડાક પણ પ્રયત્ન કર્યા હોત તો આજે ગ્રીષ્મા આપણી વચ્ચે હોત. બસ એ જે પ્રયત્ન છે, જે ક્રાઇમથી બચવા માટેનો કે પોતાની રક્ષા માટેના જે પ્રયત્નો છે, એ અમે શીખવાડીએ છીએ. જેમાં ગુડ ટચ બેડ ટચની ટ્રેનિંગ આવી છે, પછી ફિઝિકલ ટ્રેનિંગ જેમાં કરાટા જોડા નહીં પણ ટેકનિકલી ફાઇટ, કે 9 વર્ષની દીકરી બી કોઈ બી નધર્મી સાથે લડી શકે પોતાના બચાવ માટે. એ સિવાય તમે જુઓ તો સાયબર સેફ્ટીની ટ્રેનિંગ. તમને ખબર છે કે અત્યારે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર ઉપર કેવી કેવી ઘટનાઓ થાય છે, દીકરીઓને કઈ રીતના છેતરવામાં આવે છે, કઈ રીતે એમને હેરાનગતિ કરવામાં આવે છે, કઈ રીતના એમને બ્લેકમેલ કરવામાં આવે છે. આવા બધા ક્રાઇમ ના બને એમની સાથે, તો અમે એમની બી ટ્રેનિંગ આપીએ છીએ. અને આ તમામ ટ્રેનિંગ નિષ્ણાંતો દ્વારા આપવામાં આવે છે. અને આ ટ્રેનિંગ હવે અમે અત્યાર સુધી અમદાવાદમાં આપતા હતા. લગભગ સમજી લો કે 2.5-3 વર્ષથી અમે આ શરૂ કર્યું છે, જેમાં લગભગ અમે 5,000 થી 6,000 દીકરીઓને આ ટ્રેનિંગ અત્યાર સુધી આપી ચૂક્યા છીએ. અને હાલમાં પણ અમારી એ ટ્રેનિંગના સેશન ચાલુ જ છે. અમે આ વખતે 1 મહિનાનું શિબિર રાખ્યું છે અમદાવાદમાં, ડિકોલ ખાતે, સૌરાષ્ટ્ર પટેલ સમાજમાં, જેમાં લગભગ 400ની આસપાસ દીકરીઓ આવે છે અને અમે એમને આ રીતની ટ્રેનિંગ આપી રહ્યા છીએ. પરંતુ હવે આ બધું જોતા એમ લાગે છે કે ખાલી અમદાવાદ પૂરતું નહીં, પણ દરેક જગ્યાએ આ પ્રકારની ટ્રેનિંગ જરૂરી છે. 1 થવાનો સમય આવી ગયો છે મિત્રો. તો હું તમને એક અપીલ કરવા માંગુ છું કે આ વખતે અમે અમારા મિત્રો અને અમારા સહકર્મીઓ જે અમારી સાથે છે, અમારા સાથીદાર મિત્રો, એમના સહયોગથી અમે સુરતમાં બી આ પ્લાન કર્યું છે કે સુરતમાં અમે હવે નેક્સ્ટ સેલ્ફ ડિફેન્સનું ફ્રીમાં સેમિનાર રાખવાના છીએ દીકરીઓ માટે, જેમાં અમને પરેશભાઈ કાનાણી ઉર્ફે પાઘડી એ અમને બહુ જ સપોર્ટ કરી રહ્યા છે, જે સમાજના ઘણા સારા એવા કાર્યો કરે છે અને આગેવાન બી છે. તો એમની મદદથી અમે સુરત ખાતે સૌરાષ્ટ્ર પટેલ સમાજમાં અમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. તો આપ સૌને એક આજીજી છે કે આ કાર્યક્રમમાં, કારણ કે જે અમે સૌરાષ્ટ્ર પટેલ સમાજમાં જે કાર્યક્રમ રાખ્યો છે, એમાં અમારો ટાર્ગેટ 2,000 થી 2,500 દીકરીઓ ભાગ લે એવી ઈચ્છા છે. અને આને આમાં સહયોગ આપવા આપ સૌને વિનંતી છે. અને હાઈએસ્ટમાં હાઈએસ્ટ દીકરીઓ આમાં રજીસ્ટ્રેશન કરાવે એવી હું આપ સૌને આજીજી કરું છું. અને જો તમે મારો વિડીયો જોતા હોય અને તમે બી આમાં સહભાગી થવા માંગતા હોય તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી તમે ઘરે બેઠા બી આ વિડીયો શેર કરીને અને અન્ય દીકરીના માવતરો સુધી આ વિડીયો પહોંચાડીને તમે અમારા આ જે કાર્યક્રમ કે અમારા જે આ કાર્ય છે, જે આ અમે સારું કાર્ય કરવા જઈ રહ્યા છે, એમાં સહભાગી થઈ શકો છો. અને તમે પોતે બી ઘરે બેઠા આમાં દીકરીને બચાવવામાં અમારા મદદરૂપ થઈ શકો છો. એટલે આપ સૌને આજીજી છે કે તમે હાઈએસ્ટ દીકરીઓને આમાં રજીસ્ટ્રેશન કરાવડાવો, જોડો અને તમે અમને આમાં મદદરૂપ થાવ. એની માટેનો અમારો કોન્ટેક્ટ નંબર છે પૂનમ પાચાણી 9377172737. એકવાર ફરી કહું છું, મારો નંબર છે 9377172737. આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો વધારાની માહિતી માટે. એ સિવાય આપ સૌનો જે આ નંબર ઉપર વોટ્સઅપ કરશો તો અમે તમને એક સુરતની લિંક બી મોકલી દઈશું. એ લિંકમાં તમે તમારું દીકરીનું રજીસ્ટ્રેશન ઘરે બેઠા કરાવી શકશો. અને આ જે અમે સુરતનો કાર્યક્રમ રાખ્યો છે 11/5/2024ના રોજ બપોરે 2:30 થી 5:30 કલાકે રાખવામાં આવ્યો છે. જેનું એડ્રેસ, સરનામું તમને કહું તો પટેલ સમાજની વાડી, 4થો માળ, ધર્મનંદન હોલ, આંબા તલાવડી, કતારગામ, સુરત. અને આપ સૌ આવો, આમાં સહભાગી થાઓ. તમારા પડોશી બેન દીકરીઓ અને માતાઓને આની જાણ કરો અને અમને આમાં સહયોગ આપો. જય ભારત, જય હિન્દ.